સમાચાર હવે ગાંધીનગરથી મળી રહ્યા છે। વિધાનસભામાં થશે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી। વિધાનસભા ગૃહમાં બાલિકાઓ આજે સંચાલન કરવાની છે। વિધાનસભા અધ્યક્ષ અને મુખ્ય પ્રધાન કાર્યક્રમની શરૂઆત કરાવશે। બાલિકાઓ વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તથા મંત્રી તરીકે કામ કરશે અને આજના દિવસે વિધાનસભાનું સંચાલન પણ આ બાલિકાઓ દ્વારા કરવામાં આવશે। તે પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે। આજે બાલિકા દિવસની ઉજવણી વિધાનસભામાં કરવામાં આવવાની છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, મુખ્ય પ્રધાન આ કાર્યક્રમની શરૂઆત કરાવશે, કેવી રીતે વિધાનસભામાં બાલિકાઓ આખું સંચાલન કરવાની છે? બિલકુલ, તેજસ્વીની વિધાનસભા નામ છે તે અપાયું છે। સૌથી પહેલા તો તમને અને આપણા તમામ દર્શકોને બાલિકા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, કેમ કે જે મહિલા એમ્પાવરમેન્ટની વાત છે વડાપ્રધાન કરી રહ્યા છે, જે રીતે રાજકારણની અંદર ચૂંટણીઓની અંદર જે અનામતની જાહેરાત કરવામાં આવી, ત્યારબાદ બાલિકા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને 182 એટલે કે 182 જે ધારાસભ્યો છે, મુખ્યપ્રધાન છે, વિપક્ષ છે, તમામ આજે ભલે એક દિવસ માટે પરંતુ મહિલાઓ સંચાલન કરશે એ પ્રકારની શરૂઆત છે તે કરવામાં આવી છે। એક દિવસના જે મુખ્યમંત્રી બન્યા છે મુક્તાબેન, એ અમારી સાથે છે। મુક્તાબેન, પહેલા તો આ એક દિવસના મુખ્યમંત્રી અથવા તો અમુક કલાકના મુખ્યમંત્રી, કેવી ફિલિંગ આવી રહી છે? ફિલિંગ મને બહુ જ ગર્વ થાય છે કે હું ડાયરેક્ટ સીએમની ખુરશી પર બેઠી છું। આ કચ્છ આખા માટે ગૌરવની વાત છે કે કચ્છની દીકરીઓ વિધાનસભા ગૃહમાં કાર્યવાહી કરી રહી છે। શું તૈયારીઓ કરી હતી? કેવી રીતે તમારું સિલેક્શન થયું? કેવી રીતે ફોર્મ ભરાયો? તો કેટલો સમય ગયો? અને જ્યારે વાત થઈ, કેમ કે સ્કૂલો અને કોલેજોની અંદર પાર્ટિસિપેટ કરવું એક અલગ વાત છે, પરંતુ રિયલ વિધાનસભાની અંદર એક આખું સત્ર સંચાલન કરવું, અધ્યક્ષ પણ પોતે કહી શકાય કે વિદ્યાર્થીનીને બનાવવામાં આવે છે, મુખ્યમંત્રી, વિપક્ષ, કેટલી તૈયારી કરી છે? શું શું કર્યું છે? ઘણી જ તૈયારો કરી છે। લગભગ અઠવાડિયાથી અમે લોકો આમ બહુ જ હેરાન પાછળના 3 દિવસ તો અમે રાત્રે 12 વાગ્યા સુધી, સવારે 6 વાગે ઉઠીને અમે પ્રેક્ટિસો કરી છે। અને પહેલાં મને અધ્યક્ષને રોલમાં હતા, પણ પછી પ્રામાણિકતા પ્રમાણે બધાને રોલ આપ્યા। એની મને ખૂબ જ ખુશી છે કે આજે છે ને વિધાનસભામાં મહિલાઓ જ મતલબ સાડીમાં ઝળહળી રહી છે। ફિમેલ એમ્પાવરમેન્ટ જોવા મળશે। ખૂબ જ બધી સાડીઓમાં એકદમ ભારતીય નારી, એકદમ ભારતીય માતાઓ લાગે છે। એ બહુ જ ગર્વની વાત છે। અચ્છા, પ્રેક્ટિસ કરાવાતી હતી ત્યારે જય શ્રી રામના નારા પણ લગાવાતા હતા। અયોધ્યા ઇફેક્ટ આજે બાલિકા દિવસની એક દિવસની તેજસ્વીની વિધાનસભામાં જોવા મળશે। હા, એ પણ છે। ઘણી વખતે એક સામાન્ય વ્યક્તિ તરીકે જ્યારે પણ સત્ર ચાલતા હોય છે, સ્વાભાવિક રીતે, કેમ કે સત્રની જે માહિતી હોય છે એ મીડિયાના માધ્યમથી આપ લોકોને મળતી હોય છે। સવાલ અનેક થતા હશે કે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે, વિધાનસભામાં કાર્યવાહી કેવી રીતે થાય છે। તમારો પોતાનો એક્સપિરિયન્સ આટલા દિવસની પ્રેક્ટિસનો કેવો રહ્યો અને પોતે શું ઈચ્છો છો કે કેવી વિધાનસભા હોવી જોઈએ અથવા જનપ્રતિનિધિ તમારી મતે કેવા હોવા જોઈએ? એમાં એવું છે કે સીએમનો રોલ હોય જે બધાને સાંભળવા અથવા બધાને સૂચનો આપવા અથવા માર્ગદર્શન આપવા। તો આપણા સીએમ સાહેબ છે જે એમનો મેં ઘણા બધા વિડીયોઝ જોયા, મેં ઘણી જ તૈયારી કરી। તો એમનો એક વિષય છે જે એકદમ શાંતિથી પહેલાં બધાને સાંભળે છે, પછી એકદમ સારો નિર્ણય, જે યોગ્ય નિર્ણય હોય એ નિર્ણય માર્ગદર્શન આપી અને એ નિર્ણય પર મુકમ્મલ કરે છે। એ વિષય બહુ જ અગત્યનો છે। એ વિષય મને બહુ ગમે છે। બહુ બધી જગ્યા પર મહિલા ભાગીદારી થતી હોય છે। રાજકારણમાં જે રીતે મહિલા ભાગીદારીની શરૂઆત થઈ છે, વિમેન એમ્પાવરમેન્ટ અથવા તો રાજકારણમાં મહિલાઓનું આવવું કેટલું જરૂરી છે? યંગ બ્લડનું આવવું કેટલું જરૂરી છે? શું માનો છો આપના મતે? ખૂબ જ જરૂરી છે, કારણ કે આ વિધાનસભા જે રાષ્ટ્રીય બાલિકા દિવસે જે તેજસ્વીની વિધાનસભા જે ભરાઈ છે એનો ઇફેક્ટ મને લાગે છે કે બહુ સારો થશે। કારણ કે દીકરીઓ, ડ્રોપ આઉટ થયેલી દીકરીઓ જે છે એમને પણ ઉત્સાહ જાગશે અને ડ્રોપ આઉટ થયેલી દીકરીઓને ખાસ એ સંદેશ છે કે તેઓ પંચાયતી રાજને સમજે, શિક્ષિત બને, આત્મનિર્ભર બને અને આપણે જે દીકરીઓ માટે જે વિધાનસભા છે ત્યાં પણ એમને નિહાળવાનો મોકો મળે। એ પણ હું સૂચવીશ કે આપણા મુખ્યમંત્રી શ્રીને કે એ વસ્તુને ધ્યાનમાં લે। અચ્છા, એક દિવસના મુખ્યમંત્રી બન્યા છો, પ્રોફેશનમાં તો કદાચ આપ જોબ કરતા હશો, ઈચ્છા છે ભવિષ્યમાં રાજકારણમાં આવવાની? ના, હજી તો ઈચ્છા નથી, પણ આગળ જોઈએ।
બિલકુલ, તો આ હતા એક દિવસના મુખ્યમંત્રી મુક્તાબેન કચ્છથી આવે છે. અને સ્વાભાવિક રીતે જ્યારે વાત વિમેન એમ્પાવરમેન્ટની થતી હોય, મહિલાઓની થતી હોય, પોતાના જે વિચારો છે તે મૂકવા, અને આજે એ જ પ્રકારનો માહોલ આજે વિધાનસભામાં પણ જોવા મળશે. 12 વાગ્યાથી શરૂઆત છે, સત્રની થઈ જશે. સત્રની શરૂઆત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ જે અધ્યક્ષ છે, સ્પીકર છે શંકરભાઈ ચૌધરી, તે કરાવશે. સમગ્ર જે કાર્યક્રમ છે તે મહિલા અને બાળ વિકાસ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે, એટલે સ્વાભાવિક રીતે ભાનુબેન બાબરિયા છે તે ઉપસ્થિત રહેશે. પરંતુ મહિલાની જે ભાગીદારી છે, ભાગીદારી પંચાયત રાજથી લઈ અને લોકસભા સુધી કેવી રીતે વધારવી તે દિશામાં જ્યારે કામ થઈ રહ્યો છે, ત્યારે આજની જે આ વિધાનસભા છે તે પણ એક ઉદાહરણ બનશે. આની પહેલા જે યુથ પાર્લામેન્ટ હતી તે પણ આ જ વિધાનસભામાં યોજાઈ હતી, અને ત્યારબાદ એક નવતર પ્રયોગ તરીકે તેજસ્વીની વિધાનસભા છે તે 12 વાગ્યાથી શરૂ થશે. જી કિંજલ, આભાર આપનો. મહત્વનું છે કે મહિલાઓ દ્વારા આજના દિવસે વિધાનસભાનું સંચાલન કરવામાં આવશે. બાલિકાઓ વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તથા મંત્રી તરીકે આજે કામ કરશે.